કોમ કોમ કેરો તિલક સજાવો ત્રિકમ તારા સુંદર ને નજર લાગે શ્યામ સુંદર ને ટપકો કરી દો ગાલમાં જમના જળમાં સર બોડી સ્નાન કરાવું વાગે કરમાં કંકણ વાલયમાં પગીમાં જાજર છમ 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 વાગે કરમાં કંકણ વાલયમાં કંઠે મારા કાનમાં કુંડળ કંઠે મારા ચોર ચિતડો ચાલ એ તાલી પાડીને બોલી લેજો દિવસ દોઢ જ રહ્યો કેટલો એક જગ્યાએ એક ભાઈ ગુજરી ગયા એટલે એને પાછળની વિધિ તો બધાને ખબર જ છે શું થાય નનામીમાં બાંધ્યા સફેદ કપડું ઓઢાડ્યું એની ઉપર ઓલા અબીલ ગુલાલ છાંટ્યા ફૂલના હાર પહેરાવ્યા ચારે બાજુ ચાર શ્રીફળ મૂક્યા ચાર કાંધિયા લઈને નીકળ્યા રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ કરતા કરતા નીકળ્યા એટલે બધાને ખબર હશે આમાં વડીલો બેઠા એને ગામ હોય ને ગામડું ગામ એમાં પાદર આવે ને એટલે પછી નનામી ફેરવે એટલે એમાં એક સાધુ એક સંત ઉભા હતા ને એની બાજુમાં એક નાનકડો છોકરો ઉભો હતો સાંભળજો ધ્યાનથી એટલે નાનકડા છોકરાએ બાપુને કીધું કે બાપુ આ બધા રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ આ બધાય બોલે છે પણ ઓલો પેલો નનામીમાં બાંધ્યો છે સફેદ કપડું ઓઢાડ્યું છે અબીલ ગુલાલ એની ઉપર છાંટ્યા છે ફૂલનો હાર પહેરાવ્યો છે ચારે બાજુ ચાર શ્રીફળ મૂક્યા છે બાપુ ઈ કેમ નથી બોલતો સાંભળજો ધ્યાનથી હે બાપુ આ બધાય બોલે છે ઓલો કેમ નથી બોલતો ત્યારે બાપુએ બહુ સરસ જવાબ દીધો કે બેટા ઈ ક્યાંથી બોલે ઈ તો ગુજરી ગયો છે સમજાય છે નથી સમજાતું કોણ નો બોલે હવે તમને જો એમ લાગતું હોય કે ગુજરી નથી ગયા અને જીવો છો તો બોલજો
ખાલી કથાની અંદર તમે એક વખત ખાલી એક તાલી પાડીને બોલો ને તો આપણા પુષ્ટિ માર્ગની અંદર વાર્તા પ્રસંગમાં લગભગ છે. ઘણા ને સમજાતું હો હજી. એક માજી છે ને, માજીને પ્રેત ભેગો થયો. એટલે માજી કથા સાંભળીને આમ આવતા હતા એટલે રસ્તામાં પ્રેત ભટકાણો હોય અને પ્રેતની ઈચ્છા એવી જ કઈક હોય કે મારી પાછળ તમે કઈક કરો, અને એની પાછળની ઘણી બધી વાતો છે પણ એ કઈ અત્યારે કરવામાં આવશે પ્રેતીઓની છે. હા, એટલે એ માજીને કીધું કે માજી તમે કથા સાંભળીને આવો છો ને તો એક કામ કરો, મને આજ તો કથાનો છેલ્લો દિવસ હતો કે હા, તો મને કથાનું પુણ્ય તમે આપો. એટલે માજીએ કીધું કે ભાઈ હું તને શું કામ આપું? 7 દિવસ સુધી કથા સાંભળવા હું જાઉં છું, કથામાં હું બેસું, અને 7 દિવસ સુધી મેં કથા સાંભળી તેનું પુણ્ય તને હું શું કામ આપું? નહીં, હું નહીં આપું. માજી તો એક કામ કરો, અડધી કથાનું પુણ્ય આપો. માજી કે પણ હું કામ આપું? તારે ને મારે હું લેવા દેવા? અરે માજી એક કામ કરો ને, તો તમે કથાની અંદર જેટલા કીર્તન બોલ્યા ને એ કીર્તન નું ફળ આપો. વાત તો બહુ લાંબી છે, ટૂંકમાં કહી દઉં. તમે કથાની અંદર જેટલા કીર્તન બોલ્યા હોય, ધોળ પદ કીર્તન બોલ્યા, ભજન બોલ્યા, એનું ફળ તમે આપો. માજી કે પણ હું કામ આપું? માજી તો એક કામ કરો, કથાની અંદર તમે છે ને તમે જો આખી કથાનું પુણ્ય ન આપો તો કાંઈ નહીં, અડધી કથાનું પુણ્ય ન આપો તો કાંઈ નહીં, જેટલા કીર્તન બોલ્યા હોય કીર્તનનું પુણ્ય ન આપો તો કાંઈ નહીં, પણ એક કથાની અંદર તમે જેટલી તાલી પાડી હોય એનું પુણ્ય તો આપો. માજી કે પણ હું કામ આપું? પેલો પ્રેત કે આ માજી તો ગજબના લોભિયા. અને આ ચર્ચા ચાલે ને બરાબર એ જ સમયે અગ્નિ સ્વરૂપે આકાશવાણી થઈ છે, અને આકાશવાણીના શબ્દ એવા હતા કે માજી તમે કથા સાંભળીને આવો છો, આ પ્રેતીઓનીમાં જીવ ભટકે છે, કથાની અંદર તમે ખાલી એક વખત તાલી પાડી હોય ને એ એક તાલીનું પુણ્ય આપો તો આ પ્રેતીઓનીમાંથી છૂટી જશે. અને માજીએ હાથમાં જડ લીધું અને અહીંયા જડ જ્યાં નીચે મૂકે કે કથાની અંદર મેં એક તાલી પાડી હોય ને એનું પુણ્ય હું આ પ્રેતને આપું છું, ને પ્રેત એ પ્રેતીઓનીમાંથી મુક્ત થઈ ગયો. એક તાલી ખાલી ઘરેથી નીકળો રાજસુ અશ્વમેઘ, આ કોઈ જેવી તેવી આ કઈ ડાયરા નથી. આ સત્સંગ એવો છે કે અહીંયા આવ્યા પછી તમારું ને મારું બંનેનું કલ્યાણ થવાનું છે. વક્તા, શ્રોતા અને યજમાન દરેકનું કલ્યાણ કરનારા ભગવાન છે. અને જે જગ્યાએ ભાગવત કથા થતી હોય ને, મહાદેવજી અને મા ભવાની જ્યારે નીકળ્યા ને ત્યારે એક જગ્યા એવી આવે છે કે એ જગ્યા ઉપર નદી ઉપરથી મહાદેવજી નીચે ઉતરી ગયા અને મહાદેવજી પગે લાગે છે. એટલે ભવાનીએ પૂછ્યું કે પ્રભુ અહીંયા કોને પગે લાગો છો? અહીંયા તો કોઈ નથી, કોઈ વૃક્ષ નથી, કોઈ નદી નથી, કોઈ મંદિર નથી, તમે આ કોને પગે લાગો છો? ભગવાને કાંઈ જવાબ ન દીધો. અને આમે વાત સાચી છે કે બહુ માથાકૂટમાં ઉતરવું ન હોય ને, જવાબ ઓછા જ દેવા. કાંઈ ભગવાને જવાબ જ ન દીધો. ત્યાંથી વળી પાછા આગળ હાલતા થયા. વળી પાછી એવી એક જગ્યા આવી, વળી પાછા મહાદેવજી નંદી ઉપરથી નીચે ઉતર્યા, વળી પાછા પગે લાગે છે, ચારે બાજુ પગે લાગે ને ભવાનીને મનમાં શંકા કે અહીંયા કોઈ છે ને ના પગે કેને લાગે છે. વળી પાછું મહાદેવજીને પૂછ્યું કે પ્રભુ ક્યાંય કોઈ નહોતું ને અહીંયા કોઈ નથી, આ તમે બધું બરાબર તો છે ને, આ પગે કેને લાગો છો? ત્યારે મહાદેવજીએ કીધું કે સાંભળી લે ભવાની, હું ત્યાં પગે એટલા માટે લાગતો હતો કે ત્યાં એક ભાગવત કથા થઈ ગઈ હતી, અને અહીંયા પગે હું એટલા માટે લાગુ છું કે અહીંયા એક ભાગવત કથા થવાની છે. જ્યાં ભાગવત કથા થઈ ગઈ હોય અને થવાની હોય એ તીર્થ ક્ષેત્ર બની જાય છે. કીધું છે ને આવ્યા છે એમાંય ફેર છે, અને ભગવાનનો હુકમ થઈ ગયો છે અને મારે કથા શ્રવણ કરવા જાવું છે એમાંય ફેર છે. इरादे लाख बनते हैं बनकर टूट जाते हैं, यहाँ वो ही आते हैं जिन्हें मेरे सरकार बुलाते हैं.
એ સિવાય તાકાત નથી. વાતું તું ઘણા કરતા હોય. ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, ભગવાન અનેક અનેક પ્રકારે લીલાઓ કરી રહ્યા છે. એમાં પૂતના માસી આવે, પૂતના માસીનું અગ્નિ સંસ્કાર જ્યાં કરે છે ત્યાં તો સબમાંથી સુગંધ આવે છે અગર અને ચંદન જેવી. અને અહીંયા ભગવાને પોતાનું નિજ ધામ આપ્યું છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિંગાસયા યદપ્ય સાધ્વી લેપે ગતિ ધાતૃ ચિતામ તતોન્યમ કમ વાદયાલુ શરણમ વ્રજે. આના જેવો બીજો દયાળુ દેવ હોય કોણ? માસીબા મારવા માટે આવ્યા હતા તોય ભગવાને પોતાનું ધામ આપ્યું. તો આના જેવો બીજો દયાળુ દેવ હોય કોણ? ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે, સાંભળ રાજન, ભગવાન પ્રગટ થયા, નંદ બાવા યશોદાજી બધાને યશ આપે છે. અને આપણી ઘરે સારું કામ થાય ને તો બીજાને યશ આપવું. નહીતર આપણને ઓલી ટેવ બહુ હોય લીંબડ જોહ લેવાની. ઘણા કહેતા હોય કે હું નહોતો કેતો આમ જ કરાય. હવે તું તો બીજું કઈ કેતો તો આ માંડ ગોઠવું. તે તો બધાને ધંધે લગાડ્યા. કાંઈ ખારું થાય એટલે શું કે હું નહોતો કેતો આમ જ કરાય. અને બગડે એટલે શું કે હું ક્યાં કેતો તો, હું તો ના જ પાડતો હતો. તરત નીકળી જાય, છટકી જાય. યશ દદાતી ઇતિ યશોદા, જે બધાને યશ આપે. નથી આપણે ઘણાને ઓલી ગામડા ગામમાં ટેવ હોય કે ઘણા વાતો કરતા હોય ગામડાની અંદર કે આ ફલાણા ભાઈ દીકરો રહ્યો ને એનો સંબંધ ક્યાંય થવાનો નહોતો. આ તો અમે ગોઠણ સુધી ગારો ખૂંદીને ગયા અને એનું નક્કી કરાવ્યું. એટલે પછી બે ચાર જણા બેઠા હોય ને એમાં એક ભાઈ એમ કે નક્કી તમે કરાવ્યું? કે હા. એ કે પણ હમણાં એનું ગોટે ચડ્યું છો તો હું કે ખબર એના કર્યા ઈ ભોગવે. હવે એના કર્યા ભોગવે છે કે તારા કર્યા ભોગવે છે? ગારો ખૂંદીને તો તું ગયો તો. ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે કે ભગવાને પછી તો દાન આપ્યું છે, એટલું બધું દાન કર્યું છે. 2 લાખ ગાયોનું દાન કર્યું છે નંદજીએ. અને પછી તો ગોરદાદા દાન લેવા આવ્યા, એટલી બધી ગાયો દાનમાં આપી, એટલી બધી ગાયો દાનમાં આપી. ગોરદાદા ભૂલી ગયા કે ઘરે જગ્યા જ નથી, આ રાખવી ક્યાં? આગે ગાય પીછે ગાય કીર્તન છે ને. ગોરદાદા એ ગાયને લઈને ઘરે ગયા, ગોરાણીમાં આટો મારવા ગયા હતા. ઘર નાનું, પછી તો ફળિયામાં, રૂમમાં, ઓસરીમાં બધે ગાય ગાય ગાય. ગોર બાપા કે દેખાય જ નહીં. ગોરાણીમાં આવ્યા, સાંભળજો, ગોરાણીમાં આટો દેવા ગયા હતા, આવ્યા હાય ટમેટમ કરીને. ત્યાં તો પોતાના ઘરે આવ્યા ને ચારે બાજુ ગાય ગાય. ગોર બાપા કે દેખાય જ નહીં. અર 2 દિવસ ખાલી બારગામ જાવ ત્યાં તો ઘરની દૈસાત જો કરી. અને આ ગોર ગયા ક્યાં? આવે એટલી વાર છે ને આ ગાયું કેની છે? આપણા ઘરની અંદર ઓસરીમાં ગાય, રૂમમાં ગાય, રસોડામાં ગાય. ત્યાં ગોર બાપા વચ્ચે ધુબા ત્યાં. એ ગોરાણી તમે ખીજાવમાં તમે પણ એમને આટલી બધી ગાયું આપણા ઘરની અંદર જગ્યા નથી. અને અરે પણ નંદ બાવાએ દાનમાં દીધી છે. એ તમને તો કોક હાથી દે લઈ આવાય, તમારામાં તો હાવ એને નહોતું કીધું હો. નથી આ બેનો ઘણી વખત કે તમારા ભાઈ હાવ એટલું જ બોલે, બોલો એટલે હું પણ હાવ એટલે હું એમ.
એ તમને તો કોક હાથી દે એટલે આપણે પેલા આપણા ઘરની સગવડ જોવાય, એમ લઈ આવાય નહીં. એને ગોર બાપાને ખબર હતી કે ગોરાણી માનો મગજ ફાટી ગયો છે, હવે કોઈ વાતે સમાધાન થાહે નહીં. એટલે ગોર બાપાએ કીધું, પણ ગોરાણી તમે તો બહુ મગજના આકરા, આમાં તમે વાત સમજતા જ નથી. આ નંદ બાબાએ જેટલી ગાયું આપણને બધી દીધી છે ને, એ બધી આપણી નથી, એમાંથી અડધી તમારા ભાઈનિયા મોકલવાની છે. અને વાતાવરણ થઈ ગયું હાઈ ક્લાસ હો, તો બરાબર, તો વાંધો નહીં, તો વાંધો નહીં. મીંડા સાફ કરવા બધું. નંદ ભુવનની અંદર આનંદ વર્તાય છે, ઠાકોરજી પ્રગટ થયા છે અને ભગવાનનું સ્વરૂપ જ એ છે. અને આપણા પુષ્ટિ માર્ગની અંદર એક શબ્દ છે કે ઠાકોરજી આનંદનું દાન કરી રહ્યા છે, બધાને આનંદ આપે છે. અને ત્યાર પછી ગર્ગાચાર્યજી મહારાજ આવ્યા છે, જેને બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ કીધા છે. આ શબ્દ બહુ સમજવા જેવો છે. બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ કોને કહેવાય? બે શબ્દ છે, એક છે બ્રહ્મવિદ અને બીજું છે બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ. બ્રહ્મવિદ એટલે કે બ્રહ્મને જાણવું, અને બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ એટલે કે બ્રહ્મ ભગવાન કોઈ પણ અવતાર ધારણ કરી અને આવે અને ઓળખી જાય, એને કહેવાય બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ. ગર્ગાચાર્યજી મહારાજ બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ છે. નામકરણ સંસ્કાર કરવા માટે થઈ અને આવ્યા છે. જાણે ભગવાન કહેતા હોય કે મારું કોઈ નામ જ ન હોય, હું તો નિર્ગુણ નિરાકાર પણ છું અને હું તો સગુણ સાકાર પણ છું. જેવી જેવી ભગવાન લીલાઓ કરે એ પ્રમાણે ભગવાનના ઠાકોરજીના નામ થાય છે. પણ અહીંયા ગર્ગાચાર્યજી મહારાજ આવ્યા છે. એટલે આવ્યા એટલે ગૌશાળાની અંદર આસન આપ્યું છે અને ત્યાં ગર્ગાચાર્યજી મહારાજ બેઠા છે. યશોદા અને રોહિણીજી બંને બાળકોને લઈ અને આવ્યા છે. અને અહીંયા ગર્ગાચાર્યજી મહારાજ વિચાર કરે છે, શું નામકરણ સંસ્કાર કરું. પછી તો જ્યાં દાઉજી મહારાજ સામે જોયું ને, એટલે ગર્ગાચાર્યજી મહારાજે કીધું કે આનું નામ, આ રૂપાળો છે, બહુ બળવાળો છે, એટલે આનું નામ તું બલરામ એવું રાખજે. પાછો મોટો છે એટલે એક નામ દાવ એવું થશે. નામકરણ સંસ્કાર દાઉજી મહારાજના પૂર્ણ થયા અને હવે ભગવાન કૃષ્ણનું નામ ગોતવા માટે થઈને ગર્ગાચાર્યજી આંખ બંધ કરી. આકાશમાં ગ્રહો ચક્કર 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 ફરે છે, ગ્રહો સ્થિર રહેતા નથી. ગર્ગાચાર્યજી મહારાજ થાકી ગયા અને અહીંયા ગર્ગાચાર્યજી મહારાજ કહે છે કે યશોદા, હવે એક કામ કર, આ રંગે કાળો છે ને એટલે આનું નામ તું કૃષ્ણ એવું રાખજે. અને જ્યાં કૃષ્ણ એટલું બોલે છે ત્યાં તો મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. હે યશોદા, તારા ભાગ્યના શું વખાણ કરું. આ તારો દીકરો કોઈ સામાન્ય બાળક નથી, આ તો ભગવાન નારાયણ પોતે અહીંયા તારે ત્યાં પધાર્યા. ભગવાન નારાયણની અંદર તો 60 ગુણ છે, આ તારા કનૈયાની અંદર તો 64 ગુણ છે. રૂપ માધુરી, વેણુ માધુરી, લીલા માધુરી, આવા 4 વિશેષ ગુણ ધારણ કરી અને તારો કનૈયો આવ્યો છે. આ કોઈ સામાન્ય બાળક નથી. અને અહીંયા ભગવાનને ચિંતા થઈ કે જો હમણાં ઓળખાણ કરાવી દેશે ને તો માનો પ્રેમ મેળવવા માટે થઈને હું આવ્યો છું, એ માનો પ્રેમ મને નહીં મળે. વૈષ્ણવી માયાનો પ્રયોગ કરી ગર્ગાચાર્યજી મહારાજને બોલતા બંધ કર્યા. જેવી જેવી લીલાઓ કરશે એવા એના નામ થશે. અને સરસ મજાનું એક પદ છે, ગોસ્વામી બાલક ઇન્દિરા બેટીજી દ્વારા, કદાચ હું ભૂલતો ન હોઉં તો લખાયેલું છે, લવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. અંગ
આંગળી ઉપર આતમ પ્યારો કરઈ ઉપર કીર્તાર લખી દઉં આંગળી ઉપર આતમ પ્યારો કરે ઉપર કીર્તાર લખી દઉં આંગળી ઉપર આતમ પ્યારો કરઈ ઉપર કીર્તાર લખી દઉં આંગળી ઉપર આતમ પ્યારો કરે ઉપર કીર્તાર લખી દઉં લાવ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં લાવ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં લાવ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં લાવ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં મુખઈ ઉપર માખણ ખાનારો કાલઈ ઉપર ગોવિંદ લખી દઉં મુખઈ ઉપર માખણ ખાનારો ગાલ ઉપર ગોવિંદ લખી દઉં મુખઈ ઉપર માખણ ખાનારો કાલઈ ઉપર ગોવિંદ લખી દઉં મુખ ઉપર માખણ ખાનારો ગાલ ઉપર ગોવિંદ લખી દઉં કંગનઈ ઉપર કૃષ્ણ કૃપાલુ કંગનઈ ઉપર કૃષ્ણ કૃપાળો ભોજઈ ઉપર ભગવંત લખી દઉં લાવ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં લાવ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં લાવ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં લાવ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં આંગળી ઉપર આતમ પ્યારો કરઈ ઉપર કીર્તાર લખી દઉં આંગળી ઉપર આતમ પ્યારો કરે ઉપર કીર્તાર લખી દઉં લાવ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં લાવ હથેળી શ્યામ લખી દઉં હૈયે હરિવર નામ લખી દઉં જેવી જેવી ભગવાન લીલાઓ કરશે એવા એવા ભગવાનના નામ થશે ભગવાન જાણે કહેતા હોય કે હું તો માછલું પણ બનું કાચબો પણ બનું ક્યારેક નરહરિના સંગે બનું અને ક્યારેક ભૂંડ પણ બનું એ તો જેવી ભક્તની ભાવના એ પ્રમાણે મારું નામ હોય બ્રહ્મવિદામ શ્રેષ્ઠ એવા ગર્ગાચાર્યજી મહારાજની મતિ મૂંઝાણી અને અહીંયા પછી તો નામકરણ સંસ્કાર પૂર્ણ થયા પછી રોયકા છે યશોદાજીએ કીધું કે તમે રોકાઈ જાઓ અને રોકાયા કાચો સામાન આપ્યો કાચો સીધો સામગ્રી આપે અને ગર્ગાચાર્યજી મહારાજને કીધું કે દાદા એક કામ કરો રસોઈ બનાવો એટલે બ્રાહ્મણને શું ભાવે હે ક્યાં ઓલા ચણા લોટના બ્રાહ્મણે ભાઈ રે હાટુડા ભાઈ હે ગર્ગાચાર્યજી મહારાજે લાડુ બનાવ્યા છે અને લાડુ બનાવે ને એટલે પેલા વેલા બ્રાહ્મણ જોજો તમે સીધો જમવા ન બેસે એ લાડુ થાળમાં પીરસે અને થાળમાં પીરસીને પછી શું કે ગયા ભાદરવા મહિનામાં જોયો તો 1 વર્ષ વયું ગયું હવે આજ મારી થાળીને પાછો તું આવ્યો લાડુ તું લાડકો થા મારે બ્રાહ્મણ ને તું ભૂલી જા મારે લાડુ તું લાડકો થા મારે બ્રાહ્મણ ને તું ભૂલી જા મારે જેમ બોલો કઈ ના જોવા મૂર્તિઓ જાય એમ ટગર ટગર લાડવા આમ જોયા કરે 1 વર્ષ થયા તું ક્યાં વયો ગયો તો 1 વર્ષે પાછું આમું જોયું તો એક નહીં ને બે નહીં ને ખાસું પૂરા 50 એક નહીં ને બે નહીં ને ખાસું પૂરા 50 આપવામાં જો ઢીલ ન રાખી આપવામાં જો ઢીલ ન રાખી રાખશું નહીં કચાસ લાડુ તો લાડકો થા મારે બ્રાહ્મણ ને તું ભૂલી જા મારે લાડુ તું લાડકો થા મારે બ્રાહ્મણ ને ભૂલી જા મારે પેલા તો ખાતાય બહુ ડોલ ડોલ લાડવા ખાઈ જાય છોકરા
મારા પગમાં મેં ચંપલ પહેર્યા છે કે નહીં બટા જોઈ દે જરાક. બહુ ખોરાક હતા હો. લાડુ બનાવ્યા, જમનાજીમાં સ્નાન કરવા ગયા અને જમનાજીમાં સ્નાન કરી અને આવ્યા. તુલસી દળ હાથમાં લીધું, હાથમાં જળ મૂક્યું અને અહીંયા પેલો બ્રાહ્મણને નિયમ હોય કે જે કાંઈ મળે ને એ બ્રહ્મ એટલે ભગવાનને અર્પણ કરવાનું હોય. એટલે ચાંદીની થાળીની અંદર લાડુ પીરસા. માં યશોદાજી તો એટલા આનંદમાં કે આજ મારે ઘરે બ્રાહ્મણ ભોજન પ્રસાદ લેશે. અને યશોદાજીએ નિયમ પણ લીધો હતો, મધુમંગલને દરરોજ જમાડે. લાલાનો મિત્ર, કનૈયાનો મિત્ર. અને મનની અંદર હતું કે મારે ત્યાં દીકરાનો જન્મ થાય તો દરરોજને માટે એક બ્રાહ્મણના દીકરાને મારે જમાડવો. ગર્ગાચાર્યજી જમવા માટે બેઠા, હાથમાં જળ લીધું. ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મવી બ્રહ્મજ્ઞો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવતેન ગંતવ્યમ બ્રહ્મકર્મણ સમાધિનામ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. અને અહીંયા ભગવાન કૃષ્ણ કહે કે બ્રહ્મ તો હું છું, મને દાદા બોલાવે છે, મારે જવું જોઈએ. અને આવીને લાડુ સીધો મોઢામાં મૂક્યો. ગર્ગાચાર્યજી મહારાજે આંખ ખોલી. હે યશોદા, આ તારા કનૈયાએ લાલાએ મારો થાળ અપડાવ્યો જો. હવે જે ભગવાનને બોલાવે છે આ ઈ જ ભગવાન છે. પણ ગર્ગાચાર્યજી મહારાજ પણ ભૂલ ખાઈ ગયા છે. અને એટલે જ કહેવાય કે ભગવાન એ બુદ્ધિનો વિષય નથી, ભગવાન હૃદયનો વિષય છે. સંસાર બુદ્ધિનો વિષય છે. જ્યાં ઋષિ મુનિઓ પણ એમ કહે નેતિ નેતિ ન ઈતિ ન ઈતિ. હે પ્રભુ, આ તારા ગુણ ગાવા કઈ રીતે? મારો થાળ અપડાવ્યો તારા કનૈયાએ, લાલાએ, તારા છોરાએ. અરે પણ બાપજી, આ અપાડી અહીંયા આવી કેવી રીતે ગયો મને ખબર નથી. મેં એને પારણિયામાં પોઢાડ્યો તો. અરે યશોદા, ઈ તું જાણે, તારું કામ જાણે, મારે હવે શું કરવું? એ દાદા, હવે એક કામ કરો. ગર્ગાચાર્યજીએ કીધું મારે એક કામ નથી કરવું. એ દાદા, હવે એક કામ કરો, તમે છે ને ઝડપથી બની જાય ને એવી રસોઈ તમે સિદ્ધ કરો. ઝડપથી શું બને? આવી રીતે હમણાં એક જગ્યાએ પૂછ્યું ને, ઝડપથી શું બને? આગળ છોકરા બેઠા કે મેગી. બોલો, હવે એને ઈ જ જોયું છે, ઈ જ યાદ આવે. યશોદાજીએ કીધું કે હવે દાદા એક કામ કરો, ઝડપથી બને શીરો. એ બનાવતા આવડે તો. લાપસી અને બાજરાના રોટલા બેનો માટે અઘરા મઘરા કાર્યક્રમ હોય તો આ. એક ભાઈ નવા પરણેલા બેન ને અને ગામની અંદર હારે આવ્યા, એમાં બરાબર હાહુમાં કીધું કે લાપસી બનાવજો. અને મહેમાન બે જમવા બેઠા અને લાપસી થાળીમાં પણ તમે જોવો તો ઓહો એવી કડક થઈ ગઈ. પછી થાળીમાં લાપસી તો મૂકીને ઓલા ઘર ધણી વયા ગયા. એટલે એને એમ કે મહેમાન જમતા હશે તો મહેમાન બેઠો બેઠો એમાંથી છે ને આમ હાંડિયો બનાવ્યો. એટલે ઓલાએ કીધું એલા આપણે અહીંયા જમવા આવ્યા છે, જેવી લાપસી હોય એવી જમી લે. એ કે નારે ના, કે આ લાપસી ખાઈને તમારે 3 દી હોસ્પિટલમાં દાખલ થવું પડે. પણ એ કે આ માની લે કે મહેમાન તને પાછી આપવા આવશે તો તું શું કરીશ? કે એનો પાડો બનાવીશ, બાકી ખાઈશ નહીં. અઘરા કાર્યક્રમ છો. બાજરાના રોટલા, લાપસી. લગભગ હવે તમારે જોકે બહુ ઓછી માથાકૂટ, સમય આખો ફરી ગયો. એટલે એવી અત્યારે તો રામના રાજ આવી ગયા તમારે. માનો લીલા લહેર છે. યશોદાજી કે દાદા હવે જલ્દીથી રસોઈ બની જાય એવો શીરો બનાવો. અને અહીંયા શીરો બનાવ્યો. જોજો હવે ભગવાનની લીલા. અને અહીંયા ગર્ગાચાર્યજી સ્નાન કરવા ગયા અને આવ્યા ને એ શીરો થાળીની અંદર. યશોદાને કીધું લાલાનું બરાબર ધ્યાન રાખજે. અરે દાદા, ચિંતા કરો માં. એને પારણિયામાં પોઢાડી દીધો છે, દરવાજો બંધ છે. યશોદા જરાક હાકડ લગાવી દે ને, આનો કઈ ભરોસો નહીં. અરે દાદા, કઈ ચિંતા કરો માં, ઈ નહીં આવે. અને અહીંયા હાથમાં જળ લીધું. ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મવી બ્રહ્મજ્ઞો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવતેન ગંતવ્યમ બ્રહ્મકર્મણ સમાધિના. ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. જ્યાં એ જળ નીચે મૂક્યું, ભગવાન સીધા જ આવી ગયા અને અહીંયા સામે બેઠા છે. હજી આંખ ખુલી નથી ગર્ગાચાર્યજી મહારાજની.
અને લાલાને થયું કે હવે આ ગોર બાપાને બહુ મૂંઝવવા નથી, લાવ ઓળખાણ આપી દઉં. ગરગાચાર્યજી મહારાજની આંખ બંધ છે અને એમાં 14 બ્રહ્માંડ દેખાણા. બ્રહ્માંડની અંદર પૃથ્વી દેખાણી, પૃથ્વીની અંદર 84 કોષ વ્રજમંડળ દેખાણું અને વ્રજમંડળની અંદર 14 બ્રહ્માંડનો નાથ બ્રહ્મ એ બેટો બનીને આવ્યો છે. આવું દ્રશ્ય જે આ દેખાણું છે. અને ગરગાચાર્યજી મહારાજે 2 હાથ જોડ્યા છે અને સામે બાલકૃષ્ણ પ્રભુ પ્રગટ થઈ ગયા છે. લાલાજીને ઉઠાવી લીધા અને પોતાના ગોદની અંદર પધરાવી દીધા છે. ભગવાને ઓળખાણ આપી દીધી, પોતાના ગોદની અંદર બેસાડી દીધા છે. અને હવે તો એક એક કોળીઓ એ પોતાના હાથેથી એ ભગવાનને ખવડાવે છે, ભગવાનને જમાડે છે. એટલે યશોદાજી બિચારા એકદમ દોડતા દોડતા આવ્યા અને જ્યાં જોવે તો આજ વખતે દ્રશ્ય જુદું. જ્યાં કનૈયા અને લાલાને તેડવા જાય, અરે દાદા તમે અભડાવો અમારાથી. નહીં 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 માં યશોદા, અને નાનું બાળક છે ને એ તો ભગવાનનું રૂપ કહેવાય. યશોદાજી કે હું ક્યાર નહીં તો સમજાવતી હતી. અત્યાર સુધી ક્યાં ગયા હતા બધા, એ જ સમજાવતી હતી. ભગવાનની આવી સુંદર મજાની લીલાઓ ગરગાચાર્યજી મહારાજ અહીંયા તત્વની દ્રષ્ટિએ જોઈએ તો બહુ સરસ મજાનો શબ્દ આપ્યો, બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ. એટલે કે બ્રહ્મ ભગવાનનો અવતાર કોઈ પણ રીતે થાય છતાં પણ ઓળખી જાય એવી શક્તિ જેની પાસે છે. એવા ગરગાચાર્યજી મહારાજની બુદ્ધિ પણ બંધ થઈ ગઈ. આ ભગવાનની લીલા એવી છે કે ગરગાચાર્યજી મહારાજ નક્કી કરી શકતા નહોતા, પણ ભગવાનની કૃપાએ ભગવાને પોતાની ઓળખાણ આપી. ગરગાચાર્યજી મહારાજને બ્રહ્મનું દર્શન થયું છે. એટલે અત્યારે હવે અહીંયા ગિરિરાજ ઉત્સવની તૈયારી પણ સાથે ચાલી રહી છે. તો 10 મિનિટ માટે આપણે બ્રેક રાખીએ. ત્યાં સુધીમાં જે કાંઈ તૈયારી કરવી હોય એ કરી લ્યો. પછી આ વળી પાછું આપણે કથાનું રસપાન કરીશું અને પછી ગિરિરાજ ઉત્સવ ઉજવીશું. તો 5 મિનિટ માટે જલપાનનો વિરામ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, 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 વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હો કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, હે કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. રાજકોટમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, રાજકોટમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, હે ખંડેરિયા પરિવાર દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, ખંડેરિયા પરિવાર દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, હે ભક્તજનો એ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, ભક્તજનો એ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, હે આ વૈષ્ણવો એ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, વૈષ્ણવો એ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હો કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. હો જલારામે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, જલારામે
હે મીરાબાઈ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા 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 હરિ ઓમ વિઠ્ઠલા કૃષ્ણ કનૈયા લાલ કી ભાગવત ભગવાન કી